છેલ્લા 3 દિવસથી હરિપ્રેરિત પ્રદેશ કચ્છના સૌ ભક્તો આપણે સૌ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના કરુણા ધોધમાં આપણે નાહી રહ્યા છીએ. આજે આપણે બધા અમરીશો, કાર્યકર્તાઓ, યુવકો ભેગા થઈ અને દર્શન સભાના માધ્યમથી ગુરુહરિના દર્શન, સ્પર્શ, સમાગમનો લાભ આપણે લઈએ છીએ. ખરેખર અમારામાંથી એક કાર્યકર્તાએ સ્વામી એવું કીધું કે 1 વર્ષ બાકી નથી રહેવા દીધો તમે. છેલ્લા 3 વર્ષની અંદર 2022, 23 અને 24 હર વર્ષે આપ અહીંયા પધારો છો અને અમને લાભ આપી રહ્યા છો. આ અમારા પર મોટું ઋણ છે, કૃપા છે આપની, આપનો અમારા ઉપર અધિકાર છે. તો ખરેખર બધા ભક્તો આપે જ ગુણ આપ્યા છે, આપે જ સૌ ભક્તોની અંદર ઉમંગ પ્રેર્યો છે, આપે જ સૌ ભક્તોની અંદર ભક્તિ પ્રગટાવી છે. આપના જીવનમાંથી જ અમને સૌને એ દર્શન થાય છે. અને બહુ વિશેષ વાત હોય તો એવા પ્રાદેશિક સંતવરે આપી દીધા કે જ્યારથી એ પ્રાદેશિક સંત તરીકે કચ્છમાં સર્વાતીત સ્વામીજી આપે મૂક્યા છે ત્યારેથી સત્સંગના પાયા છે સૌ હરિભક્તોની અંદર એ ઊંડાણે ગયા હોય એવું અમને દર્શન થાય છે. આ બધા આપણા સ્વામી અમારા ઉપર ઋણ છે. ગુરુ હરિ સ્વામીશ્રીને એક વખત હરિપ્રસાદ સ્વામીજીને કીધું કે તમારામાં દાસત્વના દર્શન બહુ ઓછા થાય છે. હરિપ્રસાદ સ્વામીને કોઈ કીધું ત્યારે એક મજકૂર વાત કરતા સ્વામી કીધું દર્શન થાય જ દુર્લભ છે. આપણને એવા પુરુષોની પ્રાપ્તિ થઈ છે હરિપ્રસાદ સ્વામીજી અને અત્યારે પ્રગટ ગુરુહરિ. તો આપણે બસ એમના મહિમામાં ડૂબવું છે. સંતવર્ય પૂજ્ય સુહૃદ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપણને સૌને ગુરુહરિના મહિમામાં ડૂબાડે. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ત્રણ દિવસથી આપણને સૌને જે દર્શન થઈ રહ્યા છે, જે નિમિત્તે એનું મનન ચિંતનને એની પાછળ સૌ ભૂલકાઓ સમગ્ર હરિપ્રેરિત પ્રદેશના છેલ્લા કેટલાય મહિનાઓથી દોડી રહ્યા છે. હરિસુમિરન મંદિર નિમિત્તે આખો હરિપ્રેરિત પ્રદેશ એક થઈ પૂજ્ય સર્વાતી સ્વામીજીના આત્મીય માર્ગદર્શનથી સૌ ભૂલકાઓ ખૂબ દોડ્યા અને અશક્યનું કામ શક્ય થયું. પરંતુ એમાં મૂળ ગુરુહરિનો સંકલ્પ. કેમને સંકલ્પ કર્યો કે કેન પ્રકારે ગુરુહરિના યુગ કાર્યમાં આપણે સૌ નિમિત્ત થવું છે અને આપણા પર બહુ મોટી કૃપા હોય તો નિમિત્ત બનવામાં આપણને સૌને પસંદ કર્યા. સો અગેન વી આર સિલેક્ટેડ, ચોઝન વન. એવા ગુરુહરિના સાનિધ્યમાં આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. આવા પુરુષોના જીવનમાં ડૂબતા ડૂબતા જીવનનું ધ્યેય નક્કી થાય. એથી વિશેષ એમનો અભિપ્રાય શું છે એની ખબર પડે અને એ રીતે એમના ગમતામાં વર્તવાનો બુદ્ધિયોગ મળે તે માટે આપણે સૌ ભેગા થયા છે. ગઈકાલે રામનવમીનો મહામંગલકારી શુભ દિવસ. પ્રભુ સ્વામીજી આપણને અદ્ભુત વાત કરી કે અસ્તિત્વને ભૂલવાનું સ્થાન એટલે મંદિર. આપણે સૌ આજે ગુરુ હરિપ્રબોધ સ્વામીના દર્શન કરવા માટે બેઠા છીએ તો આપણે એ જ પ્રાર્થના કરવી છે કે હે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, અમે જ્યારે જ્યારે આપની સ્મૃતિ કરીએ, જ્યારે જ્યારે આપને સંભાળીએ
જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સ્મૃતિ કરીએ, ગુરુહરિ યોગીજી મહારાજ, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ કરીએ ત્યારે અમે અમારું હું ઓળખી એમાંથી બહાર નીકળી અને તુંમાં રહીએ એવો કોઈ બુદ્ધિયોગ અમને મળે તેવી સમજણમાં જવું છે, તેવા મનન ચિંતનમાં અમે સ્થિર થઈએ. આપણે સૌ બધા ભેગા થયા છીએ તો ભગવાન સ્વામિનારાયણની સંબંધયોગની વાત ગઈકાલે પ્રબોધ સ્વામીજી આપણને કરી કે લાખ મણ લોઢાનો ગોળો વાયુ ભેગો ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે, રજ ભેળો રજ થઈ જાય, એટલું દૂર અક્ષરધામ, અને એ મૂર્તિમાન અક્ષરધામ આપણને સૌને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપે. આપણા સૌના કેટલા બધા નસીબ છે, અને એ રીતે આપણે સૌને કેવી અદ્ભુત પ્રાપ્તિ થઈ છે. સંબંધ યોગ, અદ્ભુત સંબંધ યોગ. ભગવાન શ્રી સ્વામિનારાયણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંગ લઈને જતા હતા. આગળ પાર્ષદો ચાલે, સંતો ચાલે, કીર્તન ભક્તિ ચાલતી હોય, ભગવાન સ્વામિનારાયણ પોતે માનકી ઘોડીમાં બિરાજમાન હોય, અને એ રીતે જતા હતા. અને વટે માર્ગો તે વખતે તો જૂના રસ્તાઓ, આરસીસીના રોડ નહીં, ધૂળિયા રસ્તાઓ બધા, આજુબાજુમાં થોરની વાડ હોય, અને કોઈક ખેતરમાં કામ કરતો કોઈક મજૂર એ થોરની વાડની આડસે ઊભા રહી અને સંતોને પગે લાગતા હતા. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ માનકી ઘોડી ઉપરથી એના તરફ પડી, અને તરત જ ભગવાન સ્વામિનારાયણે ઘોડી ઊભી રાખી. જો ભગવાન સ્વામિનારાયણની માનકી ઘોડી ઊભી રહી, આખો સંઘ, આખો જે સંઘ છે ત્યાંને ત્યાં ઊભો રહ્યો. ભગવાન સ્વામિનારાયણ એક છલાંગ મારી અને નીચે ઉતર્યા, અને ભગવાન આગળ જતા હતા, બધાએ રસ્તો આપ્યો, આગળ ગયા, ઠેઠ એન્ટ્રીમાં ગયા. થોરની વાડ પાસે જઈ અને પેલા જે વટે માર્ગુ જે ખેતરમાં કામ કરતો મજૂર હતો તેને દંડવત કરવાનું શરૂ કર્યું. એક દંડવત, બે દંડવત, ભગવાન સ્વામિનારાયણના જરિયાન વાગા, ધોમ ધકતો તાપ, ધૂળિયો રસ્તો. ભગવાને કોઈ વસ્તુની વસ્તુ જોઈ નહીં, એની કેર ના કરી, પ્રતિકૂળતા સાનુકૂળતા જરાય જોઈ નહીં. 3 દંડવત કર્યા, 4 દંડવત કર્યા, 5 દંડવત કર્યા. સંતોએ રોક્યા, અને નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, કીધું મહારાજ આ શું લીલા કરી રહ્યા છો ખબર નહીં. ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનો અદ્ભુત અંતરનો મજકૂર આપતા સમજાવતા વાત કરી, અને વાત કરતાં એમને કીધું કે સંતોને જોઈને એને 2 હાથ જોડીને વંદન કર્યા. જે મારા સંતો ભક્તોને જોઈને વંદન કરે ને, નમન કરે ને, એ મારા માટે ઈષ્ટદેવ, એને દંડવતથી ઓછું કાંઈ ન ખપે. આ જે વાત છે એ વાત આપણને સૌને સંબંધયોગમાં ડૂબાડનારી છે, અને એ સંબંધયોગ આપણા જીવનમાં કાયમ રહે એ માટે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આપણી પાછળ દિન રાત વિચરણ કરીને આપણને સૌને દર્શન આપવા માટે પધાર્યા છે. સાંજે ભુજના ભક્તોને દર્શન આપી, અમુક ભક્તો માંડવી થયા હતા તેમને દર્શન આપીને ગુરુહરિ પધાર્યા. લગભગ 3 થી 4 પધરામણી અંજારમાં થઈ, અલગ અલગ જગ્યાએ પધરામણી કરી, અલગ અલગ જગ્યાએ જઈ અને ગુરુહરિએ ભક્તોના ભાવ ગ્રહણ કર્યા. છેલ્લે થાળ કર્યો હતો, ત્યાં અન્નકૂટ માટે સરસ એક ગોઠવણી કરી હતી ત્યાંના ભક્તોએ, જેમના ઘરે થાળ હતો. તો ગુરુહરિએ ભક્તિ જોઈને ખૂબ રાજી થયા. નાની નાની વાડકીઓમાં સરસ સ્ટેપ બાય સ્ટેપ અન્નકૂટ ગોઠવ્યો હતો. ઠાકોરજીને થાળ ધરાવવા માટે ગુરુહરિ પોતે નીચે બેસી ગયા, અને નીચે બેઠા ત્યારે અમે વંદન સ્વામી જ્યારે ગુરુહરિ સ્વામી શ્રી બાથરૂમમાં ગયા ત્યારે વાત કરતા હતા કે જેના પર બેઠા હતા એ તો બધી મનકાથી ભરેલી કોઈક નાની ચાદર હતી, એના પર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 12 થી 13 મિનિટ સુધી વજ્રાસન વારીને બેઠા. એ તો અમે જ્યારે જોયું ત્યારે ખબર પડી, પરંતુ તે વખતે એમને એ વસ્તુ જરાય નથી. એ ઠાકોરજીની ભક્તિમાં ગુલતાન હતા, અને એ જે ભક્તિમાં ગુલતાન છે એવી જ ભક્તિ આપણા સૌની કરી રહ્યા છે. એમ નથી દેખાતા કાકરા, નથી દેખાતી ધૂર, નથી દેખાતી કોઈ પ્રતિકૂળતા, નથી દેખાતો કોઈ તડકો, નથી દેખાતી કોઈ ઠંડી કે વરસાદ, કે નથી દેખાતું કોઈ નીચું છાપરું હોય. હમણાં છોટાઉદેપુર પ્રદેશમાં વિચરણ કરવા પધારેલા તો પધરામણી કરતાં કરતાં આનંદ સાગર સ્વામી મને વાત કરી કે જેટલી જગ્યાએ પધરામણી થતી હતી કેવી એમની ભક્તિ છે. આવા જે પુરુષો છે એમના જીવનમાંથી આપણને પ્રભુ ભક્તિ, પરાભક્તિ અને ગુરુ ભક્તિ શીખવા મળે, અને એ માટે આપણે સૌ અત્યારે એકત્ર થયા છે. આવા જે સંત છે એના દર્શન કરી, અને એ દર્શન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે કે પ્રભુમાં કેવા ડૂબેલા છે, અને એવા ને એવા ભાવથી એ ભક્તોમાં ડૂબેલા છે. તો જ્યાં જ્યાં પધરામણી થતી તે તડકો હતો, એપ્રિલ મહિનાની પધરામણી સ્ટાર્ટ થઈ હતી. તો જે જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુરુહરિને જવાનું થયું ત્યારે ગુરુહરિને ધરવા માટે સેવકો જે કાર્યકર્તાઓ છે એમને છત્રી ધરી. તો ગુરુહરિએ પહેલી વાત કરી કે ઠાકોરજીની છત્રી લાવો પછી અમે.
તો પહેલી પધરામણીમાં તો બીજી હતી નહીં, એટલે ઠાકોરજીની છત્રી લઈ અને ગુરુહરિ એ ત્યાં હમણાં અહીં બેઠા જ છે અમારા તીર્થ બાપા, એ દરેક જગ્યાએ જ્યાં ગયા હતા, પછી બીજી જગ્યાએ બીજી છત્રી આવી, તો ત્રીજી વખતે કોઈ છત્રી મંગાવી કે સંતો સાથે છે મૈત્રી સ્વામીને, તો એ લોકો માટે પણ છત્રી મંગાવો. તો ભક્તિ, પરાભક્તિ અને ગુરુભક્તિ, આ ત્રણેય વસ્તુનું દર્શન નિરંતર થાય અને સહર્ષ હૃદય, એમાં કોઈ જાતનો કંટાળો નહીં, અણગમો નહીં, સહજ ભાવથી એ દરેક સંતો ભક્તોની એ ભક્તિ કરે છે. ગુરુહરિ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એક દિવસ યોગી આશ્રમમાં પધારેલા અને સ્વામીશ્રીને પગની નીચે જે પિંડી છે ત્યાં આગળ એક મસલ્સ ટેર થઈ ગયેલો, મસલ્સ ખેંચાઈ ગયો, જેથી કરીને સ્વામીજીને લગભગ એક ડગલાથી વધારે આમ ચાલી ના શકે એટલું બધું સ્ટ્રેસ આવતું હતું. સહેજ આમ લાંબો પગલે ડગલું તો દુખે. સ્વામીશ્રી ઉપર ચડ્યા, સંતોની રૂમમાં ગયા, ત્યાં સંતોને આનંદ કરાવીને નીચે ઉતરતા હતા. પૂનમનો આગલો દિવસ હતો, શાકભાજીની સેવા ચાલતી હતી. સ્વામીજીનો એક નિયમ કે જ્યારે યોગી આશ્રમમાં આવે તો 90% એવું બને કે કોઠારી સ્વામીજીની રૂમમાં એ પોતે પધરામણી કરે, બેઠે, દર્શન આપે, સુખ આપે, સ્મૃતિ આપે, એન પ્રકારે સ્વામીજી ત્યાં પધારે. હવે તે વખતે ભક્તો એટલા બધા લોબીમાં હતા, શાકભાજીની સેવા સમારાતી હતી, ભક્તો ત્યાં ચંપલ કાઢીને બેઠા હતા. તો સ્વામીજી જેવા અંદર એન્ટર થવા ગયા તો લગભગ 2-2.5 ફૂટની લાઈનો ચંપલની હતી, પણ સ્વામીજી એટલું બધું લાંબુ ફલાંગ લીધું, એટલું બધું લાંબુ ફલાંગ કે કોઈના ચંપલ ઉપર એમના પગ ના પડે, અને જઈને તરત સોફા પર બેસી ગયા પોતે સ્વામીજી. અને એકદમ મોઢા પર દુઃખ આપણને દેખાય, પેઇન થયું હોય એવું દર્શન એમને કરાવ્યું. ત્યાર પછી તો સ્વામીજી બેઠા અને નજર એક થઈ એટલે હસ્યા. મેં કહ્યું દયાળુ થોડું નાનું ડગલું લીધું હોત તો સ્વામીજી શું આજ્ઞા કરી, શું વાત કરી ખબર છે? કેવો આવા ભગવાન ધારક સંત જેમને ભગવાનને રોમ રોમ ધારણ કર્યા છે, એવા પુરુષો ભક્તોનો કેવો મહિમા સમજે છે. તો એ મહિમા સમજતા સમજતા સ્વામીજીએ એ પોતે અમને એ મહિમા સમજાયો, જે મહિમામાં નિરંતર ડૂબેલા રહે છે. સ્વામીજી કહે કે પગ તૂટી જવા એ પોસિબલ છે, પણ ભગવાનના ભક્તોના પગરફા પર ચંપલ મૂકવો એ યોગીજી મહારાજને માન્ય નથી. આવી પરાભક્તિથી નિરંતર જીવતા પુરુષોની આપણને ગોદ મળી, અને ગોદ આપણને મળી તો આપણો સંબંધ વધે મહિમામાં ડૂબીને. એટલા માટે આજે આપણે દર્શન સભામાં આવ્યા છે. આજે દર્શન સભા છે કે આવા પુરુષોના દર્શન થાય. એની આપણે બેઠા છીએ તો આપણી પ્રાર્થના આપણે જ્યાંથી બેઠા હોઈએ ત્યાંથી આપણી પ્રાર્થના સ્વીકારે એવા દિવ્ય પુરુષ છે. ભલે ડિસ્ટન્સ ડઝન્ટ મેટર, નજીક હોઈએ કે દૂર હોઈએ એની સાથે કોઈ લેવા દેવા નથી. અંતરમાં ચાલતા વિચારો પકડનાર પુરુષ, એના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. એ તો નિર્વિવાદ વાત છે. એક દીકરો કેનેડાનો ઇન્ટરવ્યૂ આપવા જતો હતો, 4-4, 5-5 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, ફેલ ગયો. 0 કોન્ફિડન્સ સાથે એ 8મું ઇન્ટરવ્યૂ આપવા જતો હતો અને ખૂબ જ અવિશ્વાસ આવી ગયેલો. ન ભજન કરવાનું મન થાય, ઇન્ટરવ્યૂમાં સક્સેસ થવાય નહીં. છેલ્લા 6 મહિનાથી એને જોબ પણ નહીં, જેથી કરીને ઘરે મોકલવાના, હોસ્ટેલના પૈસા ચૂકવવાના, મહિનો કેવી રીતે કાઢવો એવી એક ટેન્શનવાળી પરિસ્થિતિમાં એ દીકરો હતો. પણ ભજન કરે, નિષ્ઠાવાન દીકરો. આવા યુવકોનું સમાજનું સર્જન કરે. જે યુવકો ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય પણ પહેલું બળે ભગવાનના ભજનનું લે છે. અક્ષરધામનો સમાજ કહેવાય. ધરતી પર ગમે તેવું ટેન્શન આવે પરંતુ સહારો પહેલો ભગવાનના ભજનનો લેવો, ભગવાનના બળનો લેવો, ભગવાનને ગમે છે એ રીતે આનંદમાં રહેવું. એ સમાજના દર્શન કરવા માટે આપણને જ્યારે લાવો મળે ત્યારે આપણા નસીબ છે. આજે એવા ભક્તોના દર્શન કચ્છની ધરતી પર થાય છે કે નિરંતર પૂજ્ય સર્વાતી સ્વામીજી અને કાર્યકર્તાઓનો સ્વીકાર કરી અને પ્રસંગે કેવળ પ્રભુની સત્તાનો સ્વીકાર કરવાનો, પ્રભુનું કર્તૃત્વનો સ્વીકાર કરવો, એવો એક જીવતો સમાજ, એના દર્શન આપણને થઈ રહ્યા છે. પ્રભુ સ્વામીજી કદાચ આપણને દર્શન આપવા એવું નહીં ગમે, પણ પ્રભુ સ્વામી આપણા દર્શન કરવાયા છે એવું કહીશું તે પ્રભુ સ્વામીને ખૂબ ગમશે, કારણ કે એમને આપણા બધામાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ દેખાય છે. તો આપણે એવી પ્રાર્થના કરવી છે, આપ જેમ સર્વમાં પ્રભુને જોઈ રહ્યા છો એમ અમે પણ આપના દર્શન કરતાં કરતાં આપના દર્શનમાં અમે પ્રભુના દર્શનનો આનંદ પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ કહેવા તો હિતકારી, પ્રભુ કહેવા તો મંગલકારી, પ્રભુ કહેવા તો કરતા હરતા, પ્રભુ કહેવા તો અંતર્યામી, સર્વજ્ઞ, સર્વકર્મ ફળ પ્રદાતા. એવા ભગવાન ધારક સંત આપણને જ્યારે દર્શન આપવા માટે આવ્યા છે ત્યારે આપણે પ્રાર્થના કરવી કે હે પ્રભુ સ્વામીજી, અમારા અંતરની વાત તો આપ જાણનાર પુરુષ છો, પરંતુ માયાનું પડળ એવું છે, અજ્ઞાન એવો છે, માયિક ભાવ એવો છે, જે આપના દર્શન અમે જેમ કરી શકતા, જેને લઈને કરી શકતા નથી. તો આજે અમને એવી દ્રષ્ટિ આપો જેથી કરીને એવા દર્શન કરવાની અમને સૂઝ પડે. પેલો દીકરો બસમાં જતો હતો પણ ભજન કરતો હતો.
ભજન કરતાં કરતાં જતો હતો અને કહેતો હતો આ વખતે 0 કોન્ફિડન્સ, કોલેજ ઇન્ટરવ્યૂ આપવાની એક ફોર્માલિટી ખાતર જતો હતો. પરંતુ એ વાતની જાણ પ્રબોધ સ્વામીને હતી. એ તો ઇન્ડિયામાં હતા પોતે, પ્રબોધ સ્વામીજી પોતે અહીંયા હતા, પરંતુ દીકરો ત્યાં ભજન કરતો હતો, બસમાં જતો હતો તો બાજુમાં એને બેસી ગયા અને જોયું બાજુમાં કોણ બેઠું. આવા પુરુષો છે, દિવ્ય છે. કેવા છે? દિવ્ય છે. સ્થળ અને કાળથી પરના પુરુષો છે. એવા પુરુષના આશરે આપણે આવ્યા છે. એટલે કાળ કર્મને માયાનો ભય આપણા માથે નથી, આપણા માથે ભગવાનનો કાયદો છે. કાળ કર્મને માયા આપણા માથે છે નથી. એવા નિષ્ઠાથી જીવન જીવવું છે આપણે. એટલા માટે ગુરુહરિએ આપણને શરૂઆતથી સ્વામીજીની ગોદ આપી કે જેમની ગોષ્ઠી ના બળે, જેમના સમાગમ ના બળે, જેમની સાથે ખુલ્લા દિલનો સંબંધ બાંધવાથી, જેમને અધિકાર આપવાથી આપણું એક ડગલું નિરંતર પ્રભુ તરફ આપણે ચલાવી શકીએ. અને એવી કોઈક આપણી અક્ષર યાત્રા કરવી છે, એવી અક્ષરધામની યાત્રા, ભૂલકુની યાત્રા આપણે સૌ નિરંતર કરી શકીએ. તે માટે આપણને સૌને આવી ગોદ મળી છે. કરુણાએ કરીને આપણા માટે તો સૌથી મોટી કરુણા કહી તો શરૂઆતથી સ્વામી જેવા એકાંતિક સંતનો આપણને યોગ મળ્યો છે. સૌથી મોટી આપણને કરુણા છે. આપણે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરવી છે કે આવા સંતને અમે રંચ માત્ર ઓસિયાળા ના કરીએ. અમને જે આપણે કાર્યકર્તાઓ આપ્યા છે, જે વડીલ અમરીશ ભક્તો આપ્યા છે, એની સાથે અમે ખૂબ જ આત્મીયતાથી રહીએ. તો એ દીકરો બાજુમાં બેઠા હતા, પ્રબોધ સ્વામી જોયા એટલે પ્રબોધ સ્વામીજી એની સામે જોયું. એને આશ્ચર્ય પણ ના થયું, એને ખબર હતી, કારણ કે વિચારોમાં હતો. ભજન કરતો હતો મને વિચારોમાં હતો. વિચાર કયા હતા કે આ ઇન્ટરવ્યૂ પણ હું ફેલ થઈ જઈશ. આપણા જીવનનો કોન્ફિડન્સ વધારનાર પુરુષ આપણને જોઈએ. કોન્ફિડન્સ તો આપણે પુસ્તકમાં લઈને વાંચીને આપણે વૃદ્ધ કરી શકીએ, ઇન્ક્રીઝ કરી શકીએ, ઇટ ઇઝ નોટ પોસિબલ. પરંતુ આવા પુરુષો કેવા છે કે નિરંતર આપણી સાથે હોય છે અને આપણા વિશ્વાસને નિરંતર વધારનારા હોય છે, આપણી શ્રદ્ધાને નિરંતર વૃદ્ધિને કરનારા હોય છે. તો ફરીવાર જોયું, પ્રભુસિંહ તમે આવી ગયા? તો કે આવી ગયો ને. તો પ્રભુસિંહ ધીમે રહીને પૂછ્યું, ક્યાં જાઓ છો? કે છે. આવા પુરુષો કેવા અજ્ઞાની થઈને આપણને પૂછતા હોય, એ આપણની સાથે આત્મીય થતા હોય. આપણને કદાચ 10 ફૂટ દૂર દેખાતું હોય, પણ આવા પુરુષોને હજારો માઇલ દૂર દેખાતું હોય. એવા પુરુષો આપણી જ્યારે કાળજી લે, એ આપણને જ્યારે દ્રષ્ટિમાં લે, ત્યારે આપણે કરવાનું કાંઈ રહેતું નથી. બસ 2 હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી છે, બસ એક તું રાજી થા. આજે દર્શન સભામાં આપણે આવ્યા છીએ ગુરુહરિ પ્રબોધ સ્વામીના દર્શન કરવા, તો દિલથી નિરંતર આપણો પોકાર થયા કરે કે બસ એક તું રાજી થા. અમે નિરંતર ગોખ્યા કરીએ, ઘૂંટ્યા કરીએ. એક દિવસ એવડીમાં ગુરુહરિ બિરાજમાન હતા ને, કે વાતચીત ચાલતી હતી, ત્યારે પ્રબોધ સ્વામીજીએ સાધકોને ગોષ્ઠી કરતાં એવું કીધું, સેવકો સંતોને, કે દિવસમાં ઓછામાં ઓછું આપણે 100 વાર બોલવું છે, બસ એક તું રાજી થા. એવું 100 વાર ગોખવું છે, જેથી કરીને મનને રાજી કરવાના ક્રિયાયોગ બધા બંધ થઈ જાય, પ્રભુને રાજી કરવાના ક્રિયાયોગો નિરંતર થયા કર્યા. બળ પામવાનું સાધન છે. એટલે દીકરાને પ્રબોધ સ્વામી પૂછ્યું, તું ક્યાં જાય છે? કે તમને ખબર તો છે હું ક્યાં જઉં છું. તો કે કેટલા ઇન્ટરવ્યૂ ફેલ ગયા કે છે, તે બી તમને ખબર છે કે છે. કેવું છે આ વખતે? 0 કોન્ફિડન્સ. દીકરો પ્રબોધ સ્વામીની સામે જોયા વગર વાત કરે કે સ્વામીજી 0 કોન્ફિડન્સ. સ્વામી કે મને તો 100% કોન્ફિડન્સ જ લાગે છે કે છે. પ્રબોધ સ્વામી એવું કીધું કે સ્વામીજી 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, 0 કોન્ફિડન્સથી જવું જ છું. એની એ જ પ્રોફાઇલ છે, એનું એ જ ક્વોલિફિકેશન છે, એની એ જ એપ્લિકેશન કરી છે, પણ રિઝલ્ટ તો મને એવું લાગે છે કે નેગેટિવ આવવાનું છે, હું રિફ્યુઝ થઈ જઈશ. પ્રભુ સ્વામી કે આપણી સાથે સ્વામીજી છે. આપણા કોઈ પણ ધક્કા, એ ધક્કા નથી કહે છે, આપણો સંબંધ વધે અને આપણી નિષ્ઠા વધે એ માટેના છે. તો આજે તારી સાથે હું ભજન કરું. પ્રબોધ સ્વામીની સાથે ટ્રાવેલિંગમાં 10 મિનિટ ભજન કર્યું. કેવા ગરજુ માવતર મળ્યા છે આપણને, કેવા ગરજુ પુરુષો મળ્યા છે. એની સામર્થ્યમાં ડૂબીને, એની ગરજમાં ડૂબી, એની કરુણામાં ડૂબીને આપણે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરી શકીએ, અંતરને વિશે નિરંતર આનંદ અનુભવી શકીએ. તે માટે આપણે સત્સંગ અને ભક્તિ કરીએ છીએ. તે માટે આપણને આવો યોગ મળ્યો છે. તે માટે આપણને અવારનવાર વાત કરીને દર વર્ષે પ્રભુ સ્વામી અહીંયા આવે છે. તો આપણા પર કોઈ કરુણા દ્રષ્ટિ છે, અને એ રીતે આવીને આપણો સંબંધ વધે, આપણી નિષ્ઠા વધે, આપણો સ્વીકાર વધે, આપણી આત્મીયતા વધે, જીવનનો સમય ના બગડે. તે માટે એવી ગરજ રાખીને પોતે આવતા હોય છે, અને આપણને સૌને દર્શન આપી અને આપણને અખંડ લીલા રાખતા હોય છે. કચ્છ તો કે ભલે રન કહેવાય, પણ અહીંયા રન નથી, અહીંયા તો નિરંતર લીલોતરી છે. કારણ કે આવા પ્રબોધ સ્વામીજી દર વર્ષે અહીંયા પધારે છે, જે આત્માની સમૃદ્ધિ સાથેની લીલોતરી આપણને આપી રહ્યા છે. આવો જે સત્સંગ છે અખંડ આપણને સજીવ રાખે, તેવો સત્સંગ આપણો સજીવ રહે. તે માટે એમની 2-3 આજ્ઞાઓ છે કે અઠવાડિયે 2 કલાક સત્સંગ સભામાં જવું, દરરોજ સવારે 20 મિનિટ, સાંજે 20 મિનિટ વિશિષ્ટ ભજન કરવું,
મનન ચિંતન માટે અડધો કલાક કાઢવો, અરસપરસ આત્મીય થઈને જીવન જીવવું, જીવનની એક પણ સેકન્ડ ન બગડે એ માટે આપણે દોડવું. એના નવા યુવાનો વધે, નવા પરિવારો વધે એ માટે દોડે એવી કોઈક અંતરની એમની ભાવના છે, જેથી કરીને એમના મિશન ડબલમાં આપણે સૌ જોડાઈ શકીએ. કારણ કે એમને સંકલ્પ કર્યો છે કે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. 21મી એપ્રિલે 2 વર્ષ પૂરા થશે ને કેટલા વર્ષ? અને આપણે જોઈ શકીએ છીએ કે 10 વર્ષનું કામ એમણે 2 વર્ષમાં પૂરું કરી દીધું છે. આપણે જોઈ શકીએ એમ છે. એમની નિરંતર અમે સવારે જ જોતા હતા કે પ્રબોધ સ્વામીની સભાઓ કેટલી બધી થઈ 21 એપ્રિલ પછી, કેટલા બધા સાથે ખાનગીઓ થઈ, કેટલા બધા ગામડાઓમાં પધરામણી કરી, કેટલી બધી જગ્યાએ એમને વધારી. એ દરેક જગ્યાએ જાય છે તો એમને પૂજાવાનો સ્વાર્થ નથી, એમને કોઈ જગ્યાએ વાહ કરાવી નથી, પરંતુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જે સંકલ્પ કર્યો છે કે પરિવારો જીવતા રહે, યુવાનો જીવતા રહે, યુવાન સાચું મંદિર બને, યુવાનો સાથે ચૈતન્ય મંદિર પામી એનું સુખ લઈ શકે, સાચા અર્થમાં ગુરુહરિને ગમે છે એવા યુવાનો એમના ચરણે ધરવા છે. એ માટે પ્રબોધ સ્વામી રાત દિવસ એક કરીને આપણને સૌને લીલા રાખે છે, આપણને સૌને આનંદમાં રાખે છે. તેવા પ્રબોધ સ્વામીના ચરણે આજે પ્રાર્થના કરવી છે. હે પ્રબોધ સ્વામીજી, આપ અહીંયા પધારી અમારા પર અનુગ્રહ તો કર્યો છે, પરંતુ આપને ગમે છે એવું અમે જીવન જીવી શકીએ, કે અમે ભજન કરી શકીએ, પરિવારમાં સાચા અર્થમાં આત્મીયતા રાખી શકીએ, પરિવારમાં સાચા અર્થમાં અમે મીઠાશથી એકબીજા સાથે વાત કરી શકીએ, મંડળમાં અમે સાચા અર્થમાં આત્મીય થઈ શકીએ, આપને ગમે છે એવા સ્વધર્મ અને સુહૃદ ભાવે અમે જીવન જીવી શકીએ. સ્વધર્મ અને સુહૃદ ભાવે આપણે સૌ જીવન જીવીએ તે માટે ગુરુહરિ સ્વામીજીનો જે સંકલ્પ હતો, સ્વામીજી કહેતા કાયમ કે મારો જિંદગીનો એક જ સંકલ્પ છે, તમે સૌ સ્વધર્મ અને સુહૃદ ભાવે સર્વોપરી બનો. અને એનું એ જ યુગ કાર્ય ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આજે વહન કરી રહ્યા છે, દાસત્વથી વહન કરી રહ્યા છે, આપણા સૌની સાથે એવી આત્મીયતાથી વહન કરી રહ્યા છે, નિરંતર નિરપેક્ષ ભાવે આપણા બધાની વચ્ચે જીવી રહ્યા છે. એક દીકરો પ્રબોધ સ્વામીજીની દર્શન કરવા માટે આવ્યો, પ્રાર્થના કરતો હતો કે પ્રભુ સ્વામીજી એક પ્રાર્થના કરવી છે. બોલ બેટા, શું પ્રાર્થના કરવી છે? 24 વર્ષનો દીકરો હતો. હવે યુવાનો કેવી પ્રાર્થના લઈને આવે છે, કેવો આપણને એક આધ્યાત્મિક સમાજ મળ્યો છે, જે સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. એવું દર્શન આપણે પ્રભુ સ્વામી પાસેથી કરવું છે. એવા દર્શનના દાન, એ માટે દર્શનની એવી આંખ એમની પાસેથી આપણે માગવી છે. તો દીકરાએ પ્રાર્થના કરી કે સ્વામીજી, એમ કરીને પ્રબોધ સ્વામીજીનો હાથ એને પકડી અને પોતાના કાંડા પાસે પકડે. સ્વામીજી, આ રીતે મને દરરોજ એક ડગલું આપણી સાથે ચાલી શકું એવા મને આશીર્વાદ આપજો. એને માગ્યું બીજું કશું જ નહીં, એક ડગલું આ રીતે કે તમને હું ગમે ત્યાં હોઉં પણ તમને ના ભૂલું ને, એવી રીતે હું એક ડગલું આપની સાથે હું ચાલી શકું એવા મને આશીર્વાદ આપો. એવું હું કરી શકીશ ને? પ્રબોધ સ્વામી એકદમ રાજી થયા. બાજુમાં હું બેઠો હતો, મને કે આધ્યાત્મિક પ્રાર્થના કરી. શું કહેવાય? હરિપ્રસાદ સ્વામીજી આપણને કેવો સમાજ આપ્યો છે કે આવી આધ્યાત્મિકથી જીવતા યુવકોના સમાજનું દર્શન કર્યું. કે નાનકડો એક 4થા ધોરણમાં ભણતો યજ્ઞેશ, એના ફાધર જીગરભાઈ, એ પોતે સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે. 4થા ધોરણનું દિવાળીનું રિઝલ્ટ લઈને ગુરુહરિ પાસે દર્શન કરવા આવેલા. યજ્ઞેશભાઈ એના ફાધર જીગરભાઈ અને સાથે સાથે એના દાદા પણ હતા. સ્વામીજી કેવો સમાજ તૈયાર કર્યો છે. પ્રબોધ સ્વામી કેવા આપણા હઠમાન ઈર્ષા આપણને ઓળખાવી રહ્યા છે, અને હઠમાન ઈર્ષાથી આપણે હજારો માઇલ દૂર રહી શકીએ એ માટે સતત અખંડ નિર્માનીપણાનું જીવન પોતે જીવી અને સાચા અર્થમાં નિરપેક્ષ ભાવે જીવન જીવી આપણને સાચી આત્મીયતાનો સંદેશો આપે છે, સાચા સુહૃદભાવનો સંદેશો આપે છે, સાચા દાસત્વથી સભર એવા જીવનનું એ દર્શન કરાવે છે. તો દીકરાએ પ્રાર્થના, બધા એના ફાધરે બતાવ્યું રિઝલ્ટ. હી વોઝ ટોપર ઇન ધ સ્કૂલ. બરાબર, 4થા ધોરણમાં ભણતો દીકરો, 98-99% જેવો પર્સન્ટેજ લાવનાર વિદ્યાર્થી CBSE સ્કૂલમાં. તો પછી બધાએ સરસ આનંદ કરે, સ્વામીજી સરસ વિદ્યાર્થીએ સરસ માર્ક્સ લાવ્યા છે. દાદા બી ખૂબ રાજી થયા. આ બધી વસ્તુનું દર્શન એ યજ્ઞેશ, 4થા ધોરણમાં ભણતો દીકરો, એટલે કદાચ 10-11 વર્ષની ઉંમર હશે, એની વધારે નહીં હોય, એ યજ્ઞેશે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આપની કૃપાથી આટલા માર્ક્સ આવ્યા છે, પરંતુ મારે તો તમને એક જ પ્રાર્થના કરવી છે, આ રિઝલ્ટથી મારું ઘમંડ ના વધે એવું મને નિર્માણીપણું આપજો. કેવા દીકરાઓનું દર્શનનું સમાજનું સર્જન કર્યું કે મારું ઘમંડ ના વધે. આજે પ્રબોધ સ્વામી પાસે પ્રાર્થના કરવી છે. હે પ્રબોધ સ્વામીજી, અમે અખંડ નિર્માની ભાવે જીવીએ, અખંડ દાસ ભાવે જીવીએ, નમતા રહીએ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર. એ નિર્માણ ધર્મ અને નિષ્કામ ધર્મનું સ્થાપન કરવા આવ્યા, એ રીતે અમે સાચા અર્થમાં એવો નિર્માણ ભાવ, એવો નિષ્કામ ધર્મનો ભાવ અમારા જીવનમાં અખંડ રહે. અમે કેવળ આપણા જીવનમાં ડૂબતા આપે સોંપેલા
એવા અમારા પ્રાદેશિક સંત, આત્મીય સંતવર્ય પૂજ્ય સર્વાતીત સ્વામીજીના વચને હાય હા અને નાએ ના કરતા સૌ મંડળના અમરીશ મુક્તો સાથે આત્મીય બનતા વડીલો સાથે આત્મીય બનતા સાચું દર્શન કર્યું ક્યારે કહેવાય જો હેતે કરીને તારું વચન માના. હે પ્રભુ સ્વામી, તમારું કોઈ પણ વચન અમારે માનવું હશે તો અમે સાચા અર્થમાં આપનો મહિમા અમારે સમજવો પડશે, અને મહિમા આપણને એવા ભગવદી સંત થકી સમજાય તેવા સાચા અર્થમાં ભગવદીનો અમે સ્વીકાર કરી શકીએ, અને એ રીતે આપના અમે અખંડ દર્શન કરી શકીએ, ભજન કરી શકીએ, અને એ રીતે અમારો આપની સાથેનો સંબંધ નિરંતર વધતો રહે એ માટેના કૃપા આશીષ અમ સૌ ઉપર વર્ષાવો. એ જ આપના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય શ્રી સ્વામિનારાયણ.